આમાં મારે બંને આગેવાનને કહેવું છે તો તમે કારણ વગરના વાદ વિવાદમાં આવ્યા વગર સમાજ અને પ્રજાલક્ષી કામ કરો. શું કરવા લડવા માટે ખોટો સમય બગાડો છો? તો અમારી ઘણી બધી સંસ્થાઓ છે આપણા પાટીદાર સમાજની, એમને વચ્ચે રાખીને પણ સમાધાન કરો. મોરબીની મોરે મોરાની લડાઈની અંદર કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની લડાઈ વચ્ચે નરેશ પટેલે સમાધાનના સંકેત કરાવ્યા. જો કે બાદ હવે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પણ મેદાને આવ્યા છે અને લાલજી પટેલે મેદાને આવતા તેમને સૌથી મોટું નિવેદન આપ્યું અને એ નિવેદનની અંદર લાલજી પટેલે એમ કહ્યું, જનતાના કામ કરો, ચેલેન્જની રાજનીતિ બંધ કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ જ્યારથી વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જીતી છે ત્યારથી જ દરેક એ રાજકીય પક્ષને ખુલ્લી છાતીએ સામે આવીને ચેલેન્જની રાજનીતિની શરૂઆત કરી છે. આ ચેલેન્જની રાજનીતિની અંદર આમ આદમી પાર્ટી પાસે ખોવા માટે તો કંઈ છે નહીં, પરંતુ સામે પક્ષે જ્યારે જ્યારે આ પ્રકારની ચેલેન્જની રાજનીતિ થાય, ઉશ્કેરવાની રાજનીતિ થાય અને એ ઉશ્કેરવાની અને ચેલેન્જની રાજનીતિની અંદર આમ આદમી પાર્ટીએ જે આખી ચેલેન્જની રાજનીતિની શરૂઆત કરી હતી એમાં કાંતિ અમૃતિયા ફસાઈ ગયા. કાંતિ અમૃતિયા ફસાતા ગયા અને એ જાળ, એ ટ્રેપની અંદર આમ આદમી પાર્ટીએ સતત તેમને ગોળ ગોળ ફેરવતા રહ્યા. હવે આખી આ ઘટનાની અંદર બંને નેતાઓનો મોરે મોરો સામસામે આવી ચૂક્યો છે અને એ સામસામે આવતી ઘટનાની અંદર નરેશ પટેલે સમાધાનના સંકેત કરાવ્યા. જો કે તમામની બાદ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન આવ્યું. લાલજી પટેલે કહ્યું કે આખી આ ઘટના મામલે સમાજના મોટા આગેવાનો, સમાજની મોટી સંસ્થાઓ વચ્ચે રાખી અને આ બંને આગેવાનોને સમજાવવા જોઈએ, મધ્યસ્થી કરાવવી જોઈએ અને જે આ બંને આગેવાનો જે મત વિસ્તારની અંદર જીતીને આવ્યા છે વિસાવદર અને મોરબીની અંદર, એ 5 વર્ષ માટે પ્રજાના વિકાસના કામો કરવા જોઈએ, ન કે આવી ચેલેન્જની રાજનીતિ રમવી જોઈએ. શું કહ્યું લાલજી પટેલે? સાંભળો એ પણ. આમાં મારે બંને આગેવાનને કહેવું છે કે સમગ્ર પ્રજા, તમારા બધા જ વિસ્તારમાં, વિસાવદર હોય કે મોરબી હોય, પ્રજાએ તમને સારું કામ જોઈને ચૂંટ્યા છે. તો તમે કારણ વગરના વાદ વિવાદમાં આવ્યા વગર સમાજ અને પ્રજાલક્ષી કામ કરો. શું કરવા લડવા માટે ખોટો સમય બગાડો છો? હવે રહ્યા આપણે 2-2.5 વર્ષ બાકી હોય વિકાસના કામ માટેના ધારાસભ્ય તરીકે તમારા, તો તમે વિકાસમાં અને પ્રજાલક્ષી કામ કરો. પ્રજાએ આટલા તમને હજારો વોટથી તમે જીતાડ્યા હોય તો તમારું માત્ર એક જ લક્ષ્ય હોવું જોઈએ કે પ્રજાના કેવી રીતે સારા કામ કરવા. અત્યારે બ્રિજનું જે રીતે થઈ દુર્ઘટના, રોડ રસ્તા, વિકાસના કેટલાય હજારો તમારા વિસ્તારમાં કામ બાકી હશે, તો એ દિશામાં કામ કરો. અને જરૂર પડે તો સમાજ વતી તમારે કંઈ પણ જરૂર પડે તો અમારી ઘણી બધી સંસ્થાઓ છે આપણા પાટીદાર સમાજની, એમને વચ્ચે રાખીને પણ સમાધાન કરો, વિકાસ કરો. બીજું કંઈ કરશો જ નહીં, એવું મારે તમને બેને હાથ જોડીને વિનંતી છે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું આ નિવેદન હતું. તેમણે કહ્યું અને બંને નેતાઓને કહ્યું કે તમારે ચેલેન્જની રાજનીતિ રમવી હોય તો તમે ચેલેન્જની રાજનીતિ, તમે વિકાસની અંદર રમી શકો છો. તમારા વિસ્તારની અંદર સારામાં સારા કામો કરો અને પછી નક્કી કરો કે કોને કયા વિસ્તારની અંદર કેટલા સારા કામો કર્યા છે. આ પ્રકારની ચેલેન્જની રાજનીતિથી પ્રજાના પૈસાના, ટેક્સના રૂપિયાથી ચૂંટણીઓ થાય છે. એ ખર્ચની જગ્યાએ એટલો જ રૂપિયા, એટલી જ વાત એ તમારા વિસ્તારની અંદર રોડ રસ્તા બાબતે તમે વાપરો. તમારા વિસ્તારની અંદર મહીસાગર નદી ઉપર બનેલી એ ગંભીરા બ્રિજની દુર્ઘટના તમારા વિસ્તારમાં ન બને એની તમે તકેદારી રાખો. આવું સૂચન લાલજી પટેલે આપ્યું. જોકે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના નિવેદન બાદ લાલજી પટેલના નિવેદનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.